હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી અને વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ. અને જો આજે આપણે મગફળીમાંથી બરફી બનાવવાના છીએ, અથવા તો તમે મગફળી કતલી પણ કહી શકો. અને એકદમ પોચી અને મસ્ત બને છે. અને આપણે ગોળમાં બનાવશું તો બહુ સરસ થાય છે. એકદમ નાના છોકરાઓ અને મોટી ઉંમરની વ્યક્તિઓ પણ ખાઈ શકે એવી થાય છે. તો તમે એકવાર જરૂર ઘરેથી ટ્રાય કરજો અને બનાવજો. તો ચાલો શરૂ કરીએ હવે આપણે રેસીપી બનાવવાની તૈયારી. અને જ્યાં સુધીમાં હું તૈયારી કરી લઉં ત્યાં સુધીમાં તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પણ દબાવી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો અને કમેન્ટ પણ કરજો. પ્યારી પ્યારી કમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોવો છો મારો વિડીયો અને મને સપોર્ટ કરજો. તો એના માટે સૌથી પહેલાં તો મેં એક વાટકો, જુઓ તમે આ રીતે વાટકો ભરી અને મગફળીના દાણા લઈ લીધા છે અને એને આપણે શેકી લઈશું. અને ફોતરા ઉખડી જાય એટલા શેકીશું. બહુ કાળા નહીં પડવા દઈએ, કારણ કે તો જે કડવાશ હોય એની વાસ આવે તો આપણે મગફળીની બરફી છે એમાં પણ કડવાશ લાગે છે, એટલે અને હલાવતા રહીશું થોડી થોડી વારે. અને તમે જોઈ શકો છો હવે આપણા દાણાનો કલર બદલી ગયો છે અને શેકાઈ ગયા છે અને ફોતરા પણ સરસ રીતે ઉખડી જાય છે. તો હવે આપણે ગેસને થોડી વાર પછી બંધ કરી અને એને નીચે ઉતારી લઈશું અને દાણાને ઠરવા દઈશું અને એની છાલ પણ કાઢી લઈશું. હવે જુઓ, મેં એક આ મિક્સર જાર લઈ લીધું છે અને મિક્સર જારમાં આપણે જે વાટકામાં દાણા હતા એ દાણા લઈ લીધા છે. ફોતરા કાઢી નાખ્યા છે મેં એના, અને એ દાણાને આપણે પીલી લઈશું મિક્સરમાં. અને પ્લસ મોડમાં પીલીશું એટલે જુઓ, નહીંતર તેલ નીકળે તો ચીકાશ થઈ જાય. અને આ મેં કોપરું પણ એવી જ રીતે મિક્સરમાં પીસી લીધું છે, સૂકું કોપરું હતું એને કટકા કરીને. હવે આપણે એક કઢાઈમાં ગોળ નાખીશું અને ગોળમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી પણ ઉમેરીશું. અને ગોળમાં પાણી ઉમેરી એટલે નાની ગ્લાસ છે એટલું. અને જુઓ આ રીતે ગોળની ચાસણી બનાવી લઈશું. અને ચાસણી એકદમ સરસ આપણે કટ થઈ જાય એવી બોલે ત્યાં સુધી. અને હવે આપણે એમાં જુઓ માંડવીના દાણા અને મિલ્ક પાવડર નાખી દઈશું. અને હવે કોપરાનો ભૂકો પણ નાખી દઈશું. અને કોપરાનો ભૂકો નાખ્યા પછી આપણે આ રીતે હલાવીશું. અને હવે ગ્રીસ કરેલી થાળીમાં આપણે એમને લઈ લઈશું. અને આ બરફી એકદમ પોચી બને છે અને સ્વાદિષ્ટ પણ એટલી જ લાગે છે, કારણ કે આમાં આપણે મિલ્ક પાવડર નાખેલો હોય છે અને કોપરું પણ નાખેલું હોય છે અને મગફળીનો ભૂકો હોય છે. તો આ મગફળી કતલી પણ તમે કહી શકો આને, અને મગફળીની બરફી અથવા તો આપણે માંડવી પાક કહીએ, પરંતુ એ ખાંડમાં પણ ઘણા કરતા હોય છે. અને આટલો પોચો નથી બનતો, પણ આ એકદમ સોફ્ટ બને છે. અને હવે આપણે ઉપર કાજુ, બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી દઈશું આપણી બરફીને. અને એકદમ મસ્ત મસ્ત બને છે. તો જુઓ છે ને, એકદમ સરસ. તો જરૂર ટ્રાય કરજો